રાજકોટમાં હવે ગાડીમાં નંબર પ્લેટ નહીં હોય તો પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ ડીઝલ સીએનજી પણ નહીં મળે। ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન અને ગુનાહિત પ્રવૃત્તિઓ પર લગામ લગાવવા માટે રાજકોટ શહેર પોલીસ કમિશનર નંબર પ્લેટ નહીં તો ઈંધણ નહીંનો કડક નિર્ણય લીધો છે। ગુજરાતમાં આ પ્રકારનો નિયમ લાગુ કરનાર રાજકોટના પ્રથમ શહેર બન્યું છે। આ જાહેરનામું આજથી એટલે કે 17 ઓગસ્ટથી 16 ઓક્ટોબર 2026 સુધી 60 દિવસમાં અમલમાં રહેશે। રાજકોટ સીપી દ્વારા બહાર પાડવામાં જાહેરનામા મુજબ શહેરના તમામ પેટ્રોલ ડીઝલ અને સીએનજી પંપના સંચાલકો અને કર્મચારીઓ હવે સ્પષ્ટ અને માન્ય નંબર પ્લેટ વગરના કોઈપણ વાહનમાં ઈંધણ ભરવાનું બંધ કરવું પડશે। જો કોઈ વાહન નંબર પ્લેટ કાઢી નાખવામાં આવી હોય તો ભૂસી નાખવામાં આવી હોય અથવા તેની સાથે કોઈપણ પ્રકારના ચેડા કરવામાં આવ્યા હોય તો તે વાહન સીધું પાછું મોકલી આપવાનું રહેશે। નિયમોનો ભંગ કરીને જે પંપ સંચાલક ઈંધણ આપશે તેની સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે। આ સાથે મોટર વ્હીકલ અને એક્ટ હેઠળ પણ કાર્યવાહી થશે। ટ્રાફિક વિભાગે એક મુદ્દાનો કાર્યક્રમ જે હાથ ધર્યો છે, આમ તો બે કે એક નંબર પ્લેટ વગરના વાહનો હોય તો અમે ડિટેન કરીએ છીએ, બીજું કાળા કાચ વાળા વાહનો મળતા જ્યાં મળે ત્યાં નંબર પ્લેટ ફિલ્મ કાઢી અને એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરીએ છીએ। નંબર પ્લેટમાં આપણે એ પણ કહી દઉં કે જે નંબર પ્લેટ છે આરટીઓ માન્ય હોવી જોઈએ। ફેન્સી નંબર પ્લેટ હોય તો એ નંબર પ્લેટ ગણાય નહીં, કીચડથી ઢંકાઈ ગઈ હોય અને દૂરથી વંચાય નહીં એવી નંબર પ્લેટ પણ નંબર પ્લેટ ગણાય નહીં। એટલે આ પ્રકારના વાહનો જે મળી આવે છે એની વિરુદ્ધ અમે કાર્યવાહી કરી રહ્યા છીએ। તમે જે સેજલ બેન વાળું વાહન કહ્યું છે એ ગઈકાલે હું કોર્ટમાંથી આવી મેં તપાસ કરી ત્યારે એ વાહન પર એમણે નંબર પ્લેટ લગાવી લીધી હતી। વિડીયોમાં નંબર પ્લેટ નહોતી, સાંભળો, આટલી જ કહું છું। એટલે વિડીયોમાં નંબર પ્લેટ નહોતી એટલે એ બાબતે ત્યારની એમની છે એ વાહન બોલાવ્યું હતું, વાહન લઈને આવ્યા છે, અત્યારે કંઈક જાય છે ત્યાં નંબર પ્લેટ છે તોય પણ એમને ગઈકાલે ક્યારે દંડ ભરવાનું કહી દીધું છે કે દંડ ભરવો પડશે। હવે અત્યારે નંબર પ્લેટ લગાવી લીધી છે એટલે અમે ડિટેન નહીં કરી શકીએ। પહેલી વાર જ્યારે પણ કોઈ વાહન પર પોલીસ પહોંચે અને ત્યારે નંબર પ્લેટ ન હોય ત્યારે 100% ડિટેન થાય, પછી કોઈનું પણ વાયરલ વિડીયોનો કોઈ વજૂદ નહીં। એમના આધારે એમને દંડ થશે ને। ડિટેનની વાત છે, સામાન્ય ડિટેન કરવા માટેની પ્રાથમિકતા હોવી જોઈએ કે એમાં નંબર પ્લેટ ન હોવી જોઈએ। હવે જ્યારે અત્યારે લઈને આવશે ત્યારે નંબર પ્લેટ હશે તો હું ડિટેન મેમોમાં ભરીશ છું। આ નિર્ણયને મોટાભાગના નાગરિકોએ આવકાર્યો છે। ટ્રાફિક નિયમોનું પાલન કરનાર લોકોનું કહેવું છે કે આનાથી રોડ પર શિસ્ત આવશે, જ્યારે કેટલાક વાહન ચાલકો શરૂઆતમાં તકલીફ પડી શકે છે, જેમની નંબર પ્લેટ તૂટી ગઈ છે અથવા ઝાંખી પડી ગઈ છે, તેમને તાત્કાલિક આરટીઓમાંથી નવી પ્લેટ કઢાવી લેવી પડશે। રાજકોટ પોલીસના આ નિર્ણય સીધો અને સ્પષ્ટ છે, નિયમ તોડશો તો ઈંધણ નહીં મળે। 60 દિવસના અભિયાન હેતુ માત્ર દંડ વસૂલવાનો નથી, પરંતુ શહેરમાં ટ્રાફિક ડિસિપ્લિન અને કાયદો વ્યવસ્થા સુધારવાનો છે। જો આ મોડેલ સફળ રહેશે તો અન્ય શહેરોમાં પણ આ નિયમ લાગુ થવાની શક્યતા છે। તેથી વાહન ચાલકોને અપીલ છે કે આજે જ તમારા વાહન નંબરની પ્લેટ ચેક કરી લો, નહીં તો રસ્તામાં અટકવાનો વારો આવી શકે છે। કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।